આવ બેટા. બા કાં ઉદાસ છે તું આટલો બધો? આ તમે ઘઉં લેવાનું કીધું હતું ને, હા. પેલા કરિયાણાવાળા ના પાડે. કાં? એ કે આગળનું પહેલાં તમારે નામું છે ને એ ચૂકતે કરો એમ કહે છે. કેટલુંક છે એ? એ કાંક 1800-1900 રૂપિયા જેટલું છે. એટલે 2000 જેવું કરવું પડે કાં? હા. પણ બેટા તેને એમ કીધું હોય કે અત્યારે ઘરમાં જરાય ઘઉંનો દાણોય નથી, દ્યો ને 2 દિવસમાં મારી બા આવીને આપી જશે તો? મેં કીધું પણ એ કે હવે કેટલાક મહિના આમ ને તેમને હવામાન નથી હાલે એમ કીધું. પહેલાં એ કે પૈસા આપી જાઓ પછી ઘઉં લઈ જાઓ એમ કીધું. અને બા મુખી પાસે કેમ માગવા? આપણે એનું ખેતર વાવી આપણને એમાંથી કાંઈ મળતુંય નથી. અને હવે આપણે કેટલા દેવાન બાકી છે એને? હારા એવા છે હો, હજી તો ઘણાય બાકી છે. પણ તું એક કામ કર, તું મન નાનું ન કર, તું તાર વાડીએ જા કામે, અને આ ઓલા બાજુમાં જમનાબેન છે ને એને ત્યાંથી છે ને અત્યારે એક તપેલું ભરીને લોટ લઈ આવીશ અને રોટલીઓ કરી નાખીશ. પછી છે ને 1-2 દાડામાં હું કંઈક કરું છું. હા ને, ક્યાંકથી પૈસા લઈ આવું ને ઓલાને બાળીએ 1000 લઈ આવું. હા. અને અમે વાડીએ મુખી આવે ને તો હું એને પાસે માગી જોઈએ આપે તો. તું નહીં માગતો, એ છે ને મારો રોયો હમણાં કહું એવો છે, એટલે તું નહીં માગતો. એ તો છે ને હાંસકો રહેશે ને, હું જઈશ એની પાસે અને હું એને વાત કરીશ. અને બા એક વાતની મને ખબર નથી પડતી. બોલ ને બેટા. આ મારા બાપુએ એટલા બધા પૈસા એની પાસેથી ઉછીના પહેલાં લીધા હશે. એ હું તને વાત કરું હું થયું તું એ. તું તો છે ને બહુ નાનો હતો, તાર બાપુ છે ને માંદા પડ્યા હતા, ઘરમાં દવા કરવાના પૈસા નહોતા. અને પછી એક જગ્યાએથી પૈસા માંગ્યા ને બેટા, તો એણે વ્યાજ બહુ ઊંચું કીધું. હવે જ્યાં મુદ્દલ જ ન હોય તો વ્યાજ હું ક્યાંથી ભરું? અને આ બાજુ તાર બાપુ છે ને હાવ સાવું થઈ રહ્યા હતા. પછી ગામમાં ફરતા ફરતા મને આ મુખી મળ્યા, અને મુખીને મેં બધી વાત કરીને તો મુખી કે માડી તમે ઓછું ન લાવતા, હું તમને પૈસા દઈશ. એમ કરીને એણે પૈસા દીધા, તાર બાપુને દવાઈ કરી. પણ હવે જ્યાં એનો કાળજ આવી ગયો તો એને કોણ રોકે બટા? અને તાર બાપુ જતા રહ્યા. પછી બેટા જેમ જેમ સમય વીતતો ગયો ને એમ પછી એકવાર મુખીમાં આવ્યા. મને કે હવે ઓલા પૈસાનું શું થયું? મેં કીધું જો ને પૈસા રળનારો જતો રહ્યો, હવે ક્યાંથી હોય મારી પાસે? અને ત્યારે છે ને હજી તું આમ બહુ નાનોય ન કહેવાય ને અવળોય ન કહેવાય એવો હતો. તો એણે મને કીધું કે એક કામ કરો, તમારા દીકરાને મારે વાડીએ મોકલો, તો એની પાસે છે ને થોડું થોડું કામ કરાવીશ ને એટલે પૈસા વળતા જાય. પણ બા કામ કરાવવાની છે ને કાંક રીત હોય, ઈ મને બહુ ખીજાય. અને ક્યારેક તો છે ને મારે છે તને. અરે પણ બેટા અત્યારે આપણો હાથ છે ને પથ્થર નીચે છે, એટલે આપણે જો ખેંચીને કાઢીએ તો આપણને જ વાગે, એટલે હળવું હળવું જ કરવું પડે. પણ છે ને એ મુખીએ કોઈ દી મારી પાસે વ્યાજ નથી માંગ્યું. એણે જે પૈસા દીધા હતા ને તો મને કહે તમારો છોકરો કામ કરશે અને એમાંથી પૈસા વળ્યા કરશે, એમ કરીને પાછો એ થોડાક દે ખરો. અને આ બાજુ ઘર ચલાવું અને તને મોટો કરું, એટલે તો તારું ભણવાનું છોડાવી દીધું, કારણ કે ઘરમાં કરીએ હું. અને પછી તો હું દાડીએ જાતી હતી. અને બા મારી ઘરવાળી સારી છે હો, નકર અત્યારે આ સમયમાં છે ને. સાચી વાત છે. અને કાંક તમારી લીધે તમે કોઈ દિવસ એને ઊંચા અવાજે કોઈ દી નથી બેટા મારો એ સ્વભાવ જ નથી. અને આ તારી ઘરવાળી છે ને એમ સમજ ને કે અત્યારે ઘર એ જ હલાવે છે, અને કેવી કરકસરવાળી છે. હું એને કંઈક કહું ને તો મને કે બા તમે ઉપાધિ નહીં કરો, બધુંય થઈ રહેશે અને બધુંય સાચવી લેશે. અને વચ્ચે તો મારે તને કહેવું ન જોઈ, પણ એના માવતરેથી જે એને સોનું દીધું હતું ને થોડું ઘણું, એમાંથી એણે એક બંગડી વેચી નાખી. હે? હા.
અને વેસી નાખીને તોય હું બહુ રડી હતી. મેં કીધું બટા કાં આવું કર્યું, આ તો તારા બાપના ઘરનું છે. મને કે બા બાપના ઘરે તો હું 20 વર્ષની થઈ, હવે તો તમારી જ છો ને મરું ત્યાં સુધી, તો પછી મારી અહીંયા ફરજ નથી બનતી. એમ કરીને એ કરી આવીએ ને પછી ઘરમાં કરિયાણું ને બધું એણે મહિના 1.5 મહિનાનું 2 મહિનાનું નાખી દીધું. એટલે બતા એ બહુ સારી છે, તું એ સારો છે, અને ભગવાન આપણું જે કરશે એ સારું કરશે. અને મુખી છે ને આમ ભલે નાળિયેર જેવો છે, આમ ઉપરથી કડક છે, પણ એને છે ને આપણા માટે પાછી થોડીક દયા તો છે જ તેઓ. એટલે છે ને તું ઉપાધિ નહીં કરતો ને, એ જો વડીલ કહેવાય, કંઈક બોલે ને તો ખોટું નહીં લગાડવાનું, મુખ્ય હામું બા હું કોઈ દી નથી નહીં બોલવાનું બટા, કારણ કે એમાં આપણા સંસ્કાર નથી. બા જ્યારે હું એને હામું બોલવા જાઉં તો ઈ મારા બાપાની છબી છે ને હામી આવે છે. હા બટા, કોઈ દી કોઈની સામે નહીં બોલવાનું. અને મુખીના તો આપણા પર 4 હાથ છે, ભલે ને તારી હારે થોડા કડક રહેતા, પણ આમ પાછા દિલના ભોળા છે. કોક દી છે ને અહીંયા કરિયાણું નાખી જાય. અને હા તો અમે છે ને 2 જણા વાડીએ જાવી. હા જા ને બેટા જા, હો ને. ભલે. અને મુખીને કહે છે કે બા યાદ કરતા હતા. હા બા. હો ને. હા. હે ભગવાન, હવે તો હારો દાડો લાવ. આમ તો બધુંય સારું છે, બસ આટલું મોટું દેવું છે ને માથે એ નડે. કાંઈ ને સારું વાના થઈ રહે બધાય. હા જો આ લાકડા તો કાપી નાખ્યા. ઠીક. હા હા અને હવે ઘણાય દી આપણું બળતણ હાલે ને એટલા દીનું થઈ ગયું. કાંઈ નહીં, જો મેં શું કહું છું તમને, મેં શાક તો બનાવી નાખ્યું છે, હવે રોટલી બને ને એટલી વાર છે, તો તમે ખાઈને પછી જાજો. પણ મારી વાત તો સાંભળ, આજે અહીંયા મોડું થઈ ગયું. આ જો કેરીની સિઝન છે અને અત્યારે કેરી પાડવાની છે, ઓલા પછી ભરવા આવવાના છે. હા શીન, કાંઈ એ તો મને ભૂલાઈ ગયું. એક કામ કરો તમે, શાક તો મેં બનાવી નાખ્યું છે અને લોટે બંધાઈ ગયો છે, હવે ગરમ ગરમ રોટલી બનાવી દઉં ને એટલે તમે જમીને પછી વયા જાજો. જમવાનું કહેશો ને, હા પણ ગળેથી છે ને, ગળેથી કાંઈ ખાવાનું નથી ઉતરતું. આજ હું ઘઉં લેવાઈ ગયો ને તોય દુકાનવાળાએ ના પાડી દીધી. એ કે પહેલાંનું જે બાકી છે ને એ પહેલાં આપો. અને હજી બાય નથી કહેતા કે આપણે આ મૂકીને કેટલા રૂપિયા દેવાના જે બાકી છે. હા બા તો વાત કરતા હતા. હા પણ હા શું કહું, આ ઘર જો મારું ટેક્યું હોય ને તો એ તારા કારણે, કારણ કે તુંય છે ને બહુ તન તોડ મહેનત કરશો. અને હજી તો ખબર નથી કે આપણે હા ભગવાનને કેટલી પરીક્ષા લેવી છે. બાપુજી ગયા ને પછી બાય હાવ આમ થઈ ગયા. અને એ તો થોડું થોડું જ મને યાદ છે. હું તો હાવ નાનો એવો હતો. અને આ બધું માથે આવડી ઉંમરે આવશે ને એ તો મને ખબરેય નહોતી. એમાંય આ ભગવાને બધાયની પહેલાં મને લેણાવાળો આપી દીધો. અને મૂકીને તો તું ઓળખ જ છો ને એ કેવો માણસ. હા ઓળખું છું. હા એટલે કાંઈ નહીં, આપણે ભલે વહેલા મોડું થાય તો બધું સારું થઈ જશે. હા સારું તો ભગવાનને કરવું જ પડશે ને, કારણ કે આપણે મહેનત જ એટલી કરવી છે. તમને જો ભગવાન ઉપર આટલો ભરોસો છે તો તમે ચિંતા શું લેવા કરો છો? અને ટાઈમે જમી લેવાનું અને ઊંઘે લઈ લેવાની. તો તમે છે ને એક કામ કરો, હું અત્યારે રોટલી બનાવું છું, તમે તરત જમીને પછી વયા જાજો થોડીક વારમાં. ભલે, આ તો તું કહેશો એટલે ખાવું છે, નકર આ હું જ્યારે કરિયાણાવાળાની દુકાને થયો ને પછી તો મારી ભૂખે મરી ગઈ. તો થોડુંક તો ખાવું પડશે ને આપણે પેટ માટે. હા ખાવું પડશે તો જ આ બધું કામ થશે આપણાથી, ખાઈએ તો. અને પાછા ઉતાવળ રાખજે, આ કેરી ભરવા આવશે ને, અને પાછી તું તો આ મુખીનો ઓળખ જ છો ને. હા હા ઓળખું છું એને તો. એટલે હાલ તો આવું જલ્દી તું ઉતાવળ રાખ અને રોટલી કરી હું નાખ. 5 જ મિનિટમાં તમને ગરમ ગરમ રોટલી બનાવી દઉં છું, તો ખાઈને પછી તમે વયા જાજો. ભલે. હો હા હાલ. સારું.
કેમ આટલી બધી વાર લાગી? તમે તો કહેતા હતા કે ઝટ જઈને ઝટ આવશું. પરબત બાપાને ડેલીએ બધા ગામના માણસો ભેગા થઈ ગયા કે મુખી બાપા આજ ઘણા દિવસે આવ્યા છો તો ઘડીક બેહો ને. પરબતભાઈને ચા મૂકી પીને પછી આવ્યો સીધો. ત્યાં બધા છે ને નવરી બજારો ભેગી થાય, ત્યાં તમારે બહુ બેહવું નહીં. આપણી ઇજ્જત શું રે? આપણે ગામમાં મોભાદાર વ્યક્તિ, આ રૂપિયે ટકે આપણું ખોરડું ઊંચું, અને એવા હારે બેહીને તમારે તમારું મોઢું બગાડવાનું. તને તો ખબર છે ને આ મુખી સ્વાર્થ વગર ક્યાંય ન બેહે. તો ઠીક એમ કહો ને કે તમે તમારા કામથી બેઠા હતા તો કાંઈ વાંધો નથી. આપણે ગામના સમૂહ ભેગા બેસીને હા તો ગામની નવા જૂનીની ખબર પડે. હા એ વાત અને સાચી હો. ક્યાં નબળી નસ છે ને એ આપણને ખબર પડે. ગામમાં કોણ અટવાઈ ગયો છે, કોણ કમાઈ ગયો છે, ઘરે બેઠા ખબર પડે. ના એ વાત સાચી, પણ હું શું કહું, તમે ગામમાં જાઓ ને તો આપણાથી ઊંચું કમાણી કરવાવાળું તો કોઈનું ખોડું હોવું જ ના જોઈએ. બસ ધબધબો અને વટ તમારો ને મારો જ રહેવો જોઈએ. મુખીની ઊંચાઈ હોય ને એની કરતાં થોડોક છોડ ઊંચો થાય ને એટલે એ કપાઈ જાય. વાહ. હું કહું અરે ઓલો અશોક કેરી ઉતારવાનો હતો, આજ ઉતારી કે નહીં? તમે એની તો વાત જ ના કરશો. હું આખી વાડી ફરી આવી, મને એમ થયું કે કદાચ છેલ્લા આંબે કામ કરતો હશે, પણ હજી સુધી તો એ ગુડાણો ન થઈ અહીંયા. અરે ઓલો મંજી ટ્રેક્ટર લઈને આવે છે કેરી ભરવા, માર્કેટ મોકલવાની છે કેરી. એ લોકો છે ને ખાલી દેખાવમાં ગરીબ છે, બાકી આપણા શેઠ બનવાની કોશિશ કરે છે. આવા દો, આજે આવે ને એટલે એને છોડવાનો નથી થતો. એને છે ને તમારો ચમત્કાર બતાવી જ દો. એના હાડકા છે ને હરામના થઈ ગયા એવું લાગે. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ જય મમ્મી. શ્રી કૃષ્ણ. બેસ બેસ બેટા ક્યાં બેસ. હતી અત્યાર સુધી? તૈયાર થતી હતી પપ્પા. ક્યાં જવું તું તૈયાર થઈને? મારે મેળામાં જવું છે, હું જાઉં? અચ્છા મેળામાં જવું છે. હા તે મૂકીની દીકરી આમ ગામમાં નીકળે ને તો વટ પડવો જોઈએ. અને જો મેળામાં જાય છે ને તો કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ ગમતી હોય ને એ તરત લઈ લેવાની, વિચાર નહીં કરવાનો. આ તારા મા બાપ કમાઈ કોના માટે છે? તારા માટે જ ને. પણ તને તો ખબર છે ગામમાં ગમે એ દુકાને કે ગમે એ માર્કેટમાં જાય ને મુખીની છોકરી પાસે કોઈને પૈસા માગવાની હિંમત છે? ના રે ના. મફત બધું મળે છે ઢળી જ હા લેવાનું. અને આપણા ગામમાં જે મેળો આવે છે ને એ કોના કારણે આવે? તારા બાપુના કારણે જ તો આવે છે. સારું તો હું જાઉં? હા પણ તું જવાની કોની હારે છે એ તો કે? પેલો અશોક છે ને આપણી વાડીમાં કામ કરે, એના બૈરા હાથે. તારું મગજ ફરી ગયું છે? આપણી લેવલના માણસો ગામમાં કેટલા છે, એની છોકરીઓ હારે ફરને આ ભિખારી હારે હું ફરે તું? અને આવા ગરીબ ગુરબાની બૈરીઓ હારે તું ફરે ને અને એવાને બેનપણી બનાવીશ ને તો પછી આપણા વિચારો એવા થઈ જાય અને આપણી ગામમાં ને સમાજમાં કાંઈ ઇજ્જત ના રહે. અરે બેટા દોસ્તી તો છે ને આપણી હારે જે બેહી ઉઠી શકે ને એવા હારે થાય, આવા ગરીબ ગુરબા હારે ના થાય. અને હું જોઉં છું આજકાલ છે ને તું એની હારે ને એની વાદે બહુ લાગી છે, પણ એનાથી દૂર રહે. અરે એ નોકર છે, આપણા ખેતરનું ને ઘરનું કામ કરે. હવે એવા હાથે ભાઈબંધી થોડી કરાય. પણ મમ્મી એ બહુ સારા છે અને મને એની સાથે જોરદાર મજા આવે. સારા છે તો મંદિરમાં બેહાડીને પૂજા કર, બહુ સારા છે. હા ગોવિંદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી હું જાઉં? હા જા, અને હાચવીને આવજે પાછી જલ્દી. બોલ ગોવિંદ, શું કામ પડ્યું? બોલ ગોવિંદ, શું કામ પડ્યું? શેઠ એમાં એવું હતું કે મારું ટ્રેક્ટર બગડી ગયું છે ને ગેરેજમાં પડ્યું છે. તો હું રિપેર કરી દઉં. અરે રિપેર તમારે ન કરવાનું હોય શેઠ, થોડીક રૂપિયાની જોગવાઈ હોય તો કરી દો ને. રૂપિયા તારા જમા પડ્યા છે આની પાસે કંઈ? અરે શેઠ તમે ગામના મુખી માણસ છો તો તમારી પાસે રૂપિયાની જોગવાઈ હોય ને. તો મારે વધારે નથી જોઈતા, મને મહિના પૂરતા આપો ને. અને એવું હોય તો હું તમારા ખેતર ખેડી દઈ ને, એમાં વાળી લેજો ને. ખેતર ખેડવા માટે અમારી પાસે ઘણા મજૂર છે, સમજી ગયો. અને ટ્રેક્ટર લેવાના રૂપિયા છે
તો એ ખરાબ થાય ત્યારે બનાવવાના રૂપિયા નથી ભેગા રાખતો. અરે અમે શેઠાણી ટક લાઈન ટક ખાવાળા માણસ છીએ એટલે તકલીફ પડે, ગરીબ માણસને તકલીફ પડે. તમારા જેવા મોટા માણસ હોય જો ને તો ભાઈ તારા ભાષણ નથી સાંભળવા અમારે. જો તને રૂપિયા જોઈતા હોય ને તો અમારું તો એક જ કામ, વ્યાજે રૂપિયા મળે. આવા ઉસીના કે ઉધાર કે જમા આ બધું અમારામાં નથી આવતું કા? 5% વ્યાજ થાય. અરે શેઠાણી તમે ગામના ને ગામના માણસ પાસે વ્યાજ લેવો. ગામના કે સીમના નહીં, મુખીનો ધંધો એક જ છે, વ્યાજ વટાનો. ખેતીમાંથી પૈસા પેદા કરવાના અને ગામમાંથી વ્યાજ ઉઘરાવવાનું. તને જોઈએ તો વ્યાજે લઈ જા, 5% વ્યાજ થાય. અરે મુખી તમે ગામના ભગવાન ગણાવો ને ભગવાનના આમ કરે. ભગવાને મહેનત કર્યા વગર કાંઈ આપતો નથી. હા બરાબર બોલ્યા ઈ. આ ભગવાન છે ને બે હાથે અમે મહેનત કરીએ ને ત્યારે મળે છે. અને આ મુખી એમને એમ નથી બનાતું. આ ગામમાં તારા જેવા 10 ગોવિંદને અમે દીધા હોય છે રૂપિયા. જો વાતની એક વાત, તું અમારી પાસેથી રૂપિયા લઈ જા, અમને ટાઈમે દઈ દેજે અને વ્યાજે દઈ દેજે, એટલે વાર્તા થઈ પૂરી. મહિનો પૂરો થાય ને છેલ્લે દી મને 5% હિસાબે વ્યાજ પુગાડી દેજે, મુદલ તારે થાય ત્યારે આપજે. બોલ જોઈશી? વિચાર કરી લે. અમારે બીજા હો કામ હોય, તું ફટાફટ જવાબ દે. અમારી પાસે ગરીબ માણસ પાસે બીજો રસ્તો શું હોય? હાલો દઈ દો, બીજું શું. કેટલા જોઈશે? 5000 જોઈએ છે. અલા ગણીને આપ્યામાંથી 5000. જોજે ચોટી ગયેલી નોટ હોય, વધારે ન વૈયા જાય. ઈ ન જાય ને, ઈમ કેમ જાય? હાલે 5000 લાઈ બીજા પાછા ત્યાં રાખી મૂક્યા. સારું શેઠાણી, મહિના પછી હું આવું છું. ઈ હારું હો. તમારા 5% વ્યાજ સાથે દઈ જાય હો તમે. રામ રામ. તું સંભાળજે, મારે ન સંભાળવો પડે. રામ રામ. રામ રામ. આની પાસે એક જમીનનો ટુકડો છે 2 વીઘાનો ગામના પાદરમાં. અચ્છા. હા, એ ટુકડો મારી નજરમાં કેદુનો છે, પણ આ કંઈક વધારે મોટી રકમ માગે તો થાય ને. થાહે, એ પણ થાહે. તમે ચિંતા નહીં કરતા. જો ગામની નજરમાં આપણી ઇજ્જતે બહુ છે અને આપણાથી બધા ડરે બહુ છે. એટલે એવી રીતે પડાવું ને કે નામે ખરાબ ન થાય ને વસ્તુએ આપણી થઈ જાય. સમજી ગયા? ભગવાન કરે અને એને કંઈક મોટી જરૂર પડે. હા, હવે જાઓ તમે પેલા અશોક્યાને કહો આંબા પરથી કેરી ઉતારે. તો તું નથી આવતી? ના, તમે જાઓ. હે ભગવાન રામ, તમારા રાજમાં લીલા લહેર છે. સાંભળો, આજે હું આવું છું તમારી સાથે વાડીએ. આખો દી ઘરે શું કરું? અરે તારે નથી આવવું, તું અહીંયા રે. સમજો મારી વાત સાંભળ. તું છે ને ઘરનું કામ કર. હું છે ને ત્યાં મજૂરી છે અને હું બધાય થઈને છે ને કેરી પાડીને ટ્રેક્ટરમાં ભરી દેવું. પણ આજે મારું ઘરનું કામ વહેલા થઈ ગયું છે, એટલે મને એમ થયું કે આજે હું નવરી છું ને તો હું તમારી હારે આવું. ક્યાં જવું છે? આય પરી. અરે બેન બા તમે? હા કેમ સારું છે ને પરી તને? હા, ક્યાં જવું છે? અરે હું એમ કહું છું કે આ વાડીએ જાય છે ને, હું એમની સાથે જવા છે. અરે વાડીએ નથી જવું, ચાલ તું મારી સાથે મેળામાં. મેળામાં જવાનું છે? હા. પણ બેન બા તમે મુખીની દીકરી છો, તમારે યારે કેમ એને આવવું? અરે મુખીની દીકરી છું તો શું છે, આ મારી બેનપણી છે. હા તમારી વાત હાચી, પણ એ પછી ખીજાઈને એવું કરે ને. અરે તમે ટેન્શન ન લ્યો, હું છું ને, હું બધું સંભાળી લઈશ. તમે એને ખાલી હા પાડો બસ. પરી જવા મારે દે. પણ તારી સાથે આવવું છે. જો આવા દો ને. જાઓ. હા તો મને કાંઈ વાંધો નથી, પણ મૂકીને ખબર પડશે તો. હા, હું ઘરે વાત કરીને જ આવી છું, પપ્પાને ને મમ્મીને બંનેને કહીને આવી છું. અને તમને ખબર છે ને કે તમારા પપ્પાને અમારે કેટલા રૂપિયા દેવાના છે? અરે અશોકભાઈ, કેમ આટલી બધી ઉપાધિ કરો છો? કહું છું ને
કે તમે કાંઈ ટેન્શન લ્યો માં, એને કંઈ પણ જોતું હશે તો હું અપાવી દઈશ. પણ હા સાંભળ, જે બી જોઈએ ને તું મને કહી દેજે, પણ ઘરે વાત નહીં કરતી કે મેં તને અપાવ્યું છે. હા જાટ ટ્રેક્ટર વાળા એવા ગાડીઓ જાય. આ ઊભા રહેજો, હું જાઉં છું. હા ચાલ ચાલ ચાલ. પરી સાંભળ ને, આપણે બીજી વખતે જઈએ, આ વખતે રહેવા દે ને તું. કેમ, શું થયું? હમણાં તો તને આવું હતું ને. તને તો વાત તો ખબર છે ને કે શું ચાલી રહ્યું છે એમ. અરે મેં કીધું ને, હું બધું મારા પર લઈ લઈશ, હું બધું સંભાળી લઈશ. બસ તું ખાલી ચાલ મારા જોડે. ના પરી, ઠીક છે, તો પછી મારે પણ નથી જવું. એક આપણે કામ બીજી કર. વાર જઈએ ને. હા એ જ કહું છું, એક કામ કર, તું ફ્રી થઈને મારા જોડે બેસવા આવ. હા વાંધો નહીં. ચાલ મળીએ ત્યારે. હા આ ક્યાં મરી ગયો હશે? એ ભાનબારા, તું અત્યાર સુધી ક્યાં આટા ઠોકે છે? અહીંયા આવ. ક્યાં આટા ઠોકે? ભાન નથી પડતી કઈ? દિવસ ક્યાં ચડે ઉપર ત્યાં લગી ઘરમાં ઘૂઘું કરો? નહીં, કામ ધંધાની કઈ ખબર પડે છે કે નહીં? થોડાક બળતણ કાપવાના હતા ને એટલે હું ત્યાં ગયો. ખુલાસો નથી માંગ્યો, ટાઈમસર કામે લાગવાનું કીધું છે. ક્યાં ફાફા મારતો હતો અત્યાર સુધી? ઘરે બળતણ ખૂટી ગયા હતા ને એટલે હું કાપવા ગયો હતો. તારો કવિ હમણાં મનજીભાઈ ટ્રેક્ટર લઈને આવે છે કેરી ભરવા, અને એક કેરી પણ ઉતરી નથી. આ મનજીભાઈ બીજા ખેતરે ગયા છે, એ આગળ મને મળ્યા. જીભડી બંધ રાખ, હું કવિ સાંભળ. 1 કલાકની અંદર છે ને ટ્રેક્ટરની લારી ભરાય એટલી કેરી ઉતાર, આજ માર્કેટ મોકલવાની છે. ભલે શેઠ. અને ઓલી તારી ઘરવાળી ક્યાં? ઘરે છે. એને હું કહીને પૂજા કરવા લાવ્યો છો? નહીં, એણે કીધું હતું કે હું હોતી આવું, પણ મેં ના પાડી. મેં તું કેમ ના પાડી? એ પછી એને એના ચહેરામાં કઈ ઝાંખપ આવી જાય છે નહીં. વાળી આવે તો? ઈ બીમાર પડી જાય ને એટલે. અચ્છા, તો તારે ઘરે રહેવું જોઈએ, તું બીમાર નથી પડતો? મારે તો શું કરું? આ તારી કોળી કોળી ચામડી અને આ તાપમાં આ કાળી પડી જાય. બાઘા, બાયડીને એટલી બધી હાચવા માંડ્યો છો કે કામે નથી લાવતો? હું જાઉં છું, એને મોકલું છું એ વાડીએ કેરી ઉતારવા. હા. અને તું જા ઉપર ચડીને વેડો લઈ લે, વેડો લઈને ઉતારવા માંડ બધી કેરી. 1 લારી ભરાય ને એટલી કેરી મંજી આવે એ પહેલાં ઉતરી જવી જોઈએ, નકર તારા ચોડા ઉતરી જશે, સમજો? જા. અરે આવો મુખી બાપા, આવો. કઈ કામ હતું? તમે ધક્કો ખાધો? બોલો ને મુખી બાપા, શું કામ હતું? આ માથે ઓઢવાની જરૂર નથી, ભલે ને નીચે રે છેડો. આ તો આપણી મર્યાદા છે. અશોક તો વાડીએ ગયા છે, તમારે એમનું કંઈ કામ હતું કે તમે અહીંયા ધક્કો ખાધો? ના ના, એનું કંઈ કામ નથી. ઓલી ડોશી ક્યાં ગઈ છે? અરે હા, તો ઓલા ગંગુબા છે ને અમારા બાજુમાં, એમની ઘરે બેસવા ગયા છે. તને કોઈ વાતનું દુઃખ તો નથી ને? ના ના,
કોઈ વાતનું દુઃખ નથી. હોય તો કહેજે હો. હા હા હું બેઠો છું ને, કાંઈ પણ સમસ્યા હોય, તકલીફ હોય, વિના સંકોચે મને કહી દેજે. અડધી રાતે કામ હોય ને તોય મને કહેજે. જરા ચિંતા નહીં કરતી. હા હા તારી ઉપર તડકો પણ નહીં પડવા દઉં. દુઃખની છાયાની તો વાત જ ક્યાં છે. તારે કંઈ કપડાં વપડાં કે ચપ્પલની કંઈ જરૂર છે? ના ના મુખી બાપા, અમે અત્યારે જ થોડાક પૈસા આવ્યા હતા ને તો અમે થોડીક એમાંથી ખરીદી કરી છે. કાંઈ વાંધો નહીં. અને હું અશોકને ખીજવાઈને આવ્યો છું. તે તમને મળ્યા હતા? હા, હા તો મેં એને એવું કીધું છે કે તારી વહુને કેમ કામે નથી લાવ્યો, પણ એને ખાલી હારું લગાડવા કીધું છે. તારે તો મેં એમને કીધું હતું કે મને સાથે લઈ જાઓ એમ. હા એ બોલ્યો, હા હા પણ એના મોઢે તો મારે એમ જ કહેવાય ને. એટલે તારે તડકામાં કામ નથી કરવાનું. હું ભલે એને ગુસ્સો કરીને કહું, તારે એમ કહેવાનું મારી તબિયત નથી સારી, ના આ છે તે છે. ઠીક છે? હા મુખી બાપા. તારું ધ્યાન રાખજે હો. હા હા તારે કાંઈ પણ કામ હોય ને તો મને ગમે ત્યારે કહેજે હો. કાંઈ ચિંતા નહીં કરતી. તારું ધ્યાન રાખજે હા ને. આ મુખી બાપા મારી સાથે આવું વર્તન શું લેવા કરે છે? મને કંઈ સમજાતું નથી. હું આ વાત બાને અને અશોકને કરું કે ન કરું? ના, હમણાં કાંઈ વાત નથી કરવી. જો મુખી બાપાને ખબર પડશે ને તો એ અશોકને વધારે હેરાન કરશે. સમય આવશે ને એટલે હું કહી દઈશ. અને હા, મારે છે ને મુખી બાપા પાસેથી થોડુંક ચેતીને રહેવું પડશે. આ વખતે તો મૂકીને કહીને ઘરેણા કરાવવા જ છે. પણ આ મૂકી આ પેલો ગમન કહી ગયો કે ખેતરમાં નથી, આ અશોક્યો કહી ગયો કે ખેતરમાં નથી, તો આજે ગયા જ ક્યાં? મને ખરેખર છે ને મૂકી પર પહેલેથી શંકા તો છે જ. હશે હવે, હાલ ગણતરી કર નાખ. એ સાંભળો છો? બોલ. કેમ આમ તમે મોઢું લટકાઈને બેઠા છો? અને મને એમ કહો કે તમે ખેતરનું કહીને ગયા ક્યાં હતા? આમ જોવો હું છો? બોલો. એટલે હું કેટલા ડગલા ક્યાં ભરું બધું તને મારે કહેવાનું. કેટલા ડગલા ક્યાં ભર્યા ને એ કહેવું પડે અને એનો હિસાબે આપવો પડે. વાહ રે વાહ, ક્યાં ભર્યા એટલે તમે કીધું કે હું ખેતરે જાઉં છું. હવે કયા ખેતરે ગયા એની કોને ખબર? આ ગમન્યો કે શેઠ ત્યાં નથી, આ અશોક્યો કે મુખી બાપા ત્યાં નથી આવ્યા, તો તમે ગયા ક્યાં હતા? કેટલું બોલ કરે. હું તો બબડી સજ અને મારો તો અધિકાર છે. હું તમારી બૈરી છું એટલે હું તો છે ને તમને સવાલ કરીશ ને તમારે જવાબ દેવા પડશે. બોલો, ક્યાં ગયા હતા? મેં તને કામવાળી કીધી. એ તમે ખોટી વાતો ના કરશો અને આ વાત છે ને ફેરવવાની બંધ કરો. તમે સીધે સીધું કહી દો ગયા ક્યાં હતા? સૌજીના ખેતર ગયો તો. યે લે, આ આપણી આટલી બધી વાડીઓ ને ખેતર છોડી ને તમારે સૌજીને ત્યાં જવાની અરે જરૂર? મંજી ટ્રેક્ટર લઈને ગયો છે ને, આટલી બધી વાર લાગી કેરી લેવા, કેમ નો આવ્યો? અસ્કાને કેરી ઉતારવામાં વળગાડ્યો અને મંજીને બોલાવા ગયો તો સૌજીને વાડીએ. એમાં એટલા બધા સવાલ શું કરે? વાહ રે વાહ, સૌજીને મળવા ગયા તા ને અસ્કાને કીધું તું ને મંજીને બોલાવા ગયા તા. આ બધા કામ તમારા છે? હા, તમારા છે? અને એ બાજુ હાની નજર કરો છો? અરે ઓલો મંજી આવ્યો કે નહીં જોઉં છું. જો મુખી, મને છે ને તમારા બધા લક્ષણ ખબર છે, એટલે વધારે લક્ષણવંતા ના બનો ને તો સારું. શાંતિથી બેહવા દે ને, હાલી હાલીને થાકી ગયો છું ખેતરમાં. હા, પણ આજકાલ છે ને તમે રખડો છો ઘણા અને જ્યાં નજીક નજીક જાઓ છો ને ત્યાંય તમારી આડી અવરી જ નજર હોય છે. અને હું ક્યારની જોઉં છું, આ આયા ને ત્યારના તમારી નજર એ બાજુ છે. એ બાજુ હું દાટ્યું છે? અરે મંજી સૌજીભાઈને ખેતર ગયો છે
તો આ કેળો એનો છે ત્યાંથી આવે તો હું આમ વાટ જોઉં એની કે આમ જોઉં? હા હા તું સર માથાકૂટ મૂકી દે મારે ખોટી પંચાયત કરીમાં. અચ્છા હમણાં છે ને જીભ બહુ હાલવા મળીશ તારી. જીભ નહીં, મારે તો છે ને પહેલેથી જ જીભ હાલતી હતી અને તમારા લખણ છે ને હું પૈણી નાઈ ને એ દારથી જાણું છું. હા ગામમાં કોઈ રાધા ને સીતા ને કવિતા નીકળી હોય ને હે ભગવાન, આનું શું કરવું મારે? કોઈ તને આવીને કીધું કે મુખી બાપાએ મને આમ કીધું કે તેમ કીધું? એ તો- ખોટી હું મોઢે ઘડીને વાતું ન કરાય. તને મારી પર વિશ્વાસ નથી? એ તમારા ડરે છે ને કોઈ નથી કહેતું, બાકી મને ખબર છે તમારો સ્વભાવ. હા એટલે તમે મારી આગળ છે ને હારા બનવાની કોશિશ ન કરતા. કોઈ વસ્તુ ના પાડી. તે ઘરેણા માંગ્યા તો ઘરેણા કરાવ્યા, કપડાં માંગ્યા, સંપલ માંગ્યા, જે નવું માંગ્યું મેં કોઈ દી ના પાડી. તારે અરે મેં ક્યાં અન્યાય કર્યો છે? તે વાતમાં મારી પર શંકા કરે. વાહ રે વાહ, એટલે શું મારે તમારી જે હોય એ બધી જો હુકમી ચલાવી લેવાની? અને આ ઘરેણા ને ચપ્પલ ને કપડાં એ બધો તો મારો અધિકાર છે. તમે નહીં પહેરાવો તો હું મારા બાપાને ઘેર લેવા જાઉં? મને છે ને મને શાંતિ લેવા દે. હું થાકી ગયો છું ખેતરમાં રખડીને. આ જે કરવું હોય ને કરો, બાકી છે ને આ તમારા લખણ છે ને વર્ષોથી ચાલતા આવતા. તું બીજી વાત કરી, મને એ ફાલતુ વાત કરી. એક કામ કરો, તો તમે જાઓ ને આરામ કરો. ખેતરમાં ચાલ્યા હશો સૌજીને ત્યાં, હા મંજી હાથે વાત ઊભા કરી હશે, આ ટાટિયા દુખતા હશે ને તમારા. અરે થાકી ગયો ઢેફા ખૂંદીને. ઓહો ઢેફા ખુદીને બહુ થાક્યા તો જાઓ રૂમમાં જઈને આરામ કરો તમારે. હો તું હાલ ને થોડી ચા કરી દે ને. ઈ સાહબા છે ને બનાવી દે આ અસ્કાન બૈરી. જાઓ તમે, મોકલાવું છું. ઘરમાં તું હાલ નોકર ને. ઘરમાં નોકર હોવા છતાંય મારે કામ કરવાના. એ તો બે ગામનો પડારો કરી બેઠી. આ મારા વરને છે ને હું સારી રીતે ઓળખું છું. દેખાય એટલો બહુ સતરો છે, અને જ્યાં નવી નવી છોકરીઓ જોવે ને ત્યાં તો મુખી બાપા હરખાઈ જાય છે. મુખી આજ તો ગરમી કે મારું કામ. આ બધું ઘાસ વાઢીને ને કીડીઓ એટલી કઈડી છે ને બિચારી એ ગરમીની બહાર ન નીકળે. અહીંયા નથી. આવ બા. બેટા, આવ. આજ તો હું આવ થાકી ગયો. કા બેટા બહુ હા. કામ કર્યું? હા, આ કેરીને ટ્રેક્ટર ભરવાનું હતું ને, બધું ભરી દીધું. ભરાઈ ગયું ને? હા. હાલો હવે નિરાત. તે કાંઈ ખાધું પીધું કે હજી એમ જ છે? હજી એમ જ છે. કાંઈ ના, આગળ આપણે જઈએ. જો આજે છે ને રોટલા ને અડદની દાળ ને એવું કર્યું છે. તને ભાવે છે ને બેટા? હા. આજે એ જ કર્યું છે. હો ને? હાસ, ગરમી તો કાંઈ પડે છે? કાળ ઝાળ ગરમી છે. બા હાલ્યો પાણી પી લો. એટલે સારું થયું તું લાવી તો. હા બા તમને એક વાત કહું, આપણા ઘરે છે ને મુખી બાપુ આવ્યા હતા હમ અને મેં એમને પૂછ્યું, મેં કીધું કંઈ કામ હતું? મેં કીધું કે તમે અહીંયા આવ્યા એમ. હમ તેને મને એમ કીધું કે કંઈ કામ તો નથી, હું અહીંયાથી નીકળ્યો ને એટલે મને એમ થયું કે હું થોડીક વાર જાતો આવું એમ. એટલે એ મને મળવા આવ્યા હતા? એવું કંઈ કીધું નહીં. મેં પૂછ્યું, મેં તો કંઈ કામ હતું? એ કે ના ના. પછી મને એમ હતું ને કીધું, એ કે તારા સાસુ ક્યાં ગયા? ઠીક, તો એ છે ને મને મળવા આવ્યા હશે. એ બહુ દાડા થઈ ગયા, એને મેં પૈસા નથી દીધા ને એટલે કદાચ એ છે ને ઉઘરાણી કરવા આવ્યા હશે. પણ એને મને કાંઈ એવું કીધું નથી, મને ખાલી એમ પૂછ્યું. એમાં એવું હોય, એ વ્યવહાર મારો ને એનો છે એટલે એ છોકરાઓને ન કહે ને, એ મારી સાથે વાત કરે ને બેટા. હા બા સાચી વાત છે હો. કાંઈ ને આજે છે ને હમી આંજે હું એને ભેળી થતી આવીશ અને પૂછતી આવીશ કે એને શું કામ હતું. હા લે, તને તો દેવાનું ભૂલી ગયું છો ને વાતમાં. કેટલી પડે છે કા? હા, બહુ ગરમી થાય છે. હું તો એમ કહું છું કે હવે છે ને આવતા ઉનાળા ઓરા જો થોડાક પૈસા બસે ને બેટા તો ઘરમાં એક પંખો નખાવી દેવો.
કારણ કે રોજ તો અહીંયા ઓસરીએ હુઈએ જ પણ હાળું ત્યાંય મસરા કરડે એટલે છે ને મારે પંખો નખાવો છે પણ આ ઘડીએ નહીં, આ મુખીનું થોડુંક હળવું થઈ જાય ને પછી નખાવી દઈશ. પછી અહીં તમે બે એમાં સૂજો રૂમમાં અને હું અહીં ઓસરીએ સૂઈશ. બા હા આપણે આ મુખીનું કેટલા વર્ષથી કામ કરવી છે, હા તો કેટલા બાકી છે, તમે મને કહેતા કેમ નથી? બટા હું એટલા માટે નથી કહેતી કે એક તો જો મુખીએ કોઈ દી વ્યાજ ગણ્યું નથી તો એનું મુદ્દલ કાપતા કાપતા વાર તો લાગે ને, કારણ કે તાર બાપુ માંદા હતા ને તો જ્યાં સુધી મને યાદ છે ને ત્યાં સુધી કંઈક 25,000 લીધા હતા. હવે અહીં પગાર કેટલો હોય તારો? માંડ 200-500 હોય. હવે એ કપાતા કપાતા વાર તો લાગે જ ને બટા. હે વ્યાજ તો આપણે ભરતા નથી એટલે વાર લાગે ને એટલે કામ કરવું પડે. અને જો અહીંયાનું માન કે કામ પૂરું થઈ ગયું ને દેવું ઉતરી ગયું તો પછી આપણે બીજે કામે તો જવું જ પડશે ને. પણ બા આ કેટલા વર્ષ થઈ ગયા આપણે આમાં કામ કરવી તો એનું ખાલી આપણને થોડાક આપે પૈસા એ મહિનો નથી હાલતા. બા આપણે બીજી જગ્યાએ મજૂરી કરવા જાવી ને ત્યાં બહુ પૈસા આપે અને અહીંયા તો હાવ થોડાક આપે છે, એમાં જ કાંક તો આપણું આ લેણું નથી ભરાતું. એ થોડાક દે છે ને એમાં અમે કરિયાણું એ નાખી દે છે ને. અત્યારે કરિયાણું નાખવા જઈએ 500,000 રૂપિયા ન થાય પણ એ નાખી દે છે ને એટલે આપણાથી હમણાં કાંઈ બોલાય એવું નથી. કરે રાખો ને કામ. અને જો હું દાડીએ જાવ જ છું ને તો એ મારામાંથી હું થોડા થોડા પૈસા બસાવું જ છું તો એ પૈસામાંથી હું તમને પંખો મુકાવી દઈશ ઘરમાં, હો ને. પણ બા આ આપણો ખોટો ઉપયોગ કરતા હોય ને એવું લાગે છે મને. બા અને અશોક આખો દી વાડીએ કામ કરતા હોય, ઘરે 1 મિનિટે નથી બેહતા. મને બધી ખબર નથી છે ખાતા ઈ. બટા, મને બધી ખબર છે. એ શહેર હોય ને, શહેરમાં નોકરી કરવા જાય ને તો એમાં બાંધેલો વખત હોય કે સવારે 9-10 વાગે ગયા ને સાંજે 6 વાગે છૂટી ગયા. પણ આમાં તો એમ છૂટાય જ નહીં અને એમાં પગાર મળે. પણ બટા તારું ભણતર એ નથી, નહીં તો હું આ ઘડીએ તને શહેરમાં મોકલી દઉં કે જા તું ત્યાં નોકરી કર અને એ પૈસા આવે ને એમાંથી હું આ મુખિયાને દીધા રાખીશ. પણ બટા તારું ભણતર એ નથી, મારે ક્યાં મોકલવો તને? પણ બા હું એમ વિચારું છું બોલ. કે આપણે આવતા વર્ષથી તો બીજાનું ખેતર વાવવા રાખવી તો કાંઈક ઘઉં ને કપા ને એવું કરવી. એક કામ ના એક કામ કર. એ છે ને ઓલા મનસીભાઈ મને ઓળખે છે અને મનસીભાઈ મોટો છોકરો છે ને એ શહેરમાં છે અને ત્યાં કોઈક ઓલી ઓફિસમાં એ નોકરી કરે છે. તો લે હું એને કહીશ કે મારા અસ્કાને રાખી લ્યો ને, એ ત્યાંથી તને જે પગાર આપે ને એમાંથી તારા ખાવા પૂરતા રાખીને બાકીના તું મને મોકલશે. ભલે ને તારું ભણતર નથી પણ તને કચરા બસરા વાળવા રાખશે ને તોય પગાર સારો દે અને તને આરામે થોડોક મળશે. અને પછી છે ને હું અને આ થઈને અહીંયા દાડી કરશું, એમાંથી રોટલા નીકળશે અને તું મોકલીશ ને પૈસા એમાંથી હું મૂકીને દીધે રાખીશ. પણ બા તમને બેન એકલા આમ મૂકીને મને શહેરમાં જવાનું મન ન થાય. તમે ચિંતા કરો માં બાની, હું છું ને બાની સાથે. એ મારી ચિંતા ન કરાય. તું જુવાન છે એને તારી ચિંતા વધારે થતી હોય પણ તું એની હું કેમ ચિંતા કરીશ? એ તો મારી હારો હાર જ હોય. હું એને જરાય અળગી ન મૂકું પછી હું વાંધો તને. એટલે તું છે ને એ બધી ચિંતા નહીં કર. લે હું છે ને આજ કેડે મનજીભાઈને મળી આવું અને મનજીભાઈને બધી વાત કરી આવું. એ મારો ભગવાન કરે ને તને જો શહેરમાં મોકલી દઈ ને તો પછી આપણે ગંગ નાયા અને છે ને આ મુખીનું તો ફટાફટ પછી પતાવી જ દઈશ, હો ને. ઉપાધિ નહીં કર અને હવે મને નાનું ન કર. હાલો બા રસોઈ બની ગઈ છે, હાલો. અડદની દાળ ને રોટલા કર્યા સાસ. હાલો 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 જમી લઈ. થાક ઉતરી ગયો ને બેટા? હા હાલો. એ રામ હું ઊભી થાવ છું હો બેટા. એ રામ. કેમ મારા ખાટલા પર સૂતો હતો?
શેઠ બધું કામ થઈ ગયું ને એટલે તને ભાન નથી પડતી મારા ખાટલા પર હુવે છે? શેઠ બધું કામ થઈ ગયું તો હું હાવ થાકી ગયો. કામ થઈ ગયું એટલે મારા ખાટલે હોવાનું કે આમ હેઠું હોવાનું? બુદ્ધિ ક્યાં ઢોર ચરાવવા ગઈ છે? ઘરેથી એમ કહે છે હું વાડીએ જાઉં, અહીંયા ખાટલો રાખીને હોવાનું છે તારે? બહુ ગરીબડો નહીં થા, મને ખબર છે તારું મગજ બહુ કામ કરે છે. હવે તું છે ને આરામી ને આળહું થઈ ગયો છે, બહુ આરામ કરવા માંગે છે કાં? આ જેટલું ભેજું છે ને એ બધું કાઢીને ભેળ બનાવી દઈશ. અને તારી વહુ ક્યાં છે? ઘરે છે. કેમ ઘરે છે? તે દિવસ મેં કીધું તું ને કે એને ખેતર કામ કરવા લાવવાની, કેમ નથી લાવતો? ઘરે બધું કામ હોય ને એટલે ઘરે કામ પતે ને એની વાટ નથી જોવાની. સવારમાં તું ખેતર આવે ને એટલે અમારી હવેલીએ કામ કરવા મોકલી દેજે ઘરનું. એને ખેતર નથી આવવાનું, હવે એને ઘરનું કામ કરવાનું છે, સમજી ગયો? પણ પછી ઘરે બધું કામ હોય ને એટલે આખો દી એના ટાઈમ નથી મળતો. જીભ ચલાવેશ. હું જેટલું કહું ને એટલું સાંભળવાનું, સામે નથી બોલવાનું. અને મારા એક એક શબ્દનું પાલન થવું જોઈએ. નહીતર છે ને હવે છે ને તને મોઢાની ભાષા નહીં હાથની ભાષા સમજાવીશ, સમજી ગયો? હા પણ શેઠ બધે લાકડા કાપવાના ને બધું હોય ને એટલે ખુલાસો નહીં, હું કહું એનું પાલન જ થવું જોઈએ, સમજી ગયો? હા. કાલથી તારા ઘરનું કામ પછી હવેલીનું કામ પહેલાં મોકલી દઈશ ને? ભલે શેઠ. અને હવે આજ પછી ખાટલે બેઠો ને તો તારો ટાંટિયો ભાંગી નાખી, ધ્યાન રાખજે. ચાલ ભાગ. આજે તો બહુ મજા કરી ને. હા અને પરી તને ખબર છે શું? આ બધે આપણે ફરીએ ને તો કેટલો મસ્ત પવન આવે છે. હા એ જ તો. આ શહેરવાળાને તો કંઈ ખબર જ નહીં પડતી, બસ શહેરમાં રહે. હા અને એની સાથે જો મીઠું ખાધું હોય ને, ખાટી મીઠી એટલી મસ્ત લાગે. હવે ચાલ ને શહેર જઈએ આપણે. પરી ત્યાં કરતાં છે ને અહીંયા વધારે મજા આવે છે. તને એવું નહીં લાગતું? હા છોટી મજા આવે છે ને અહીંયા. કેટલું મસ્ત પવન આવે છે. હા હા અહીંયા સારું તો છે, પણ યાર મને એકવાર શહેર જવું છે. ત્યાં કેવા બધા આમ મસ્ત આમ કપડાં પહેરે છે યાર. આપણે તો કેવા આવા કપડાં પહેરીને ફર્યા કારણ, બસ ગામમાં ફરવાનું, ખેતરોમાં ફરો, અને ત્યાં તો કેટલું બધું છે. પરી તારી સાથે મારે પણ આવવાનું છે, પણ એમાં શું છે ખબર? તારા પપ્પા છે ને મારી સાથે તને ના પાડે છે રહેવાનું. મેં તને કેટલી વાર કીધું છે કે તું આ બધી ઉપાધિ મૂકી દે, મારા પર મૂકી દે ને તું. હું બધું છે ને આમ સંભાળી લઈશ, તું ખાલી એકવાર હા બોલ. એ દિવસે પણ તેવું કર્યું તું પેલા મેળામાં કે હા હું આવું છું. મને તો સાચું કહું, મને તો એટલી ઈચ્છા હતી જવાની. મને એમ થયું કે આપણે બે બેનપણીઓ છે ને મેળામાં જઈએ. જા યાર, તું તો છે ને બહુ લુચ્ચી છે. એ દિવસે બધી હા પડાવી, મારા બાપુ મારી માં બધા પાસેથી મેં હા પડાવી, અને છેલ્લે મારે નહીં આવું. તારા લીધે મારે પણ ના જવાય, ઘરે બેસવું પડ્યું. હું સાચું કહું, હું શું કામ ન આવી? તારા બાપુના બીકથી ન આવી. પણ મેં તને કીધું તું ને, એ બધું તું મારી પર મૂકી દે. તું કેમ નથી સમજતી? જો શહેર જવું હોય ને તો પાકું હોય ને તો જ મને કહેજે, હા ને? તું આવવાની ને? જો તારા કરતાં તો આ સારી છે, હા પાડીને પછી ફરતી નહીં. અને તું બસ ફરી જાય, પહેલાં હા પાડે પછી એમ કે મેં નહીં આવવાની. જા. મને પણ ઘણી ઈચ્છા થઈ જવાની, પણ કાંઈક હોય ને. કહું છું ને તને કે જો હવે પાકું હોય ને તો જ બોલજે, પણ પાછળથી ના પાડી છે ને તો તારો વારો છે, તારા જોડે બોલીશ જ નહીં. પરી બહુ ગુસ્સો આવે તને. હા મને આવે. પરી તને તો અમારા ઘરની પરિસ્થિતિ તો ખબર જ છે. તારા બાપુની ત્યાં અશોક અને મારા સાસુ કામ કરે અને પૈસા પણ દેવાના છે તારા પપ્પાના. તું કેમ નથી સમજતી? હે ભગવાન, હવે આને હું કેટલી વાર સમજાવું?
કેટલી વાર તને કીધું છે કે તારે આવવું હોય ને તો તું ખાલી હા બોલ. તારા ઘરેથી તારે 1 રૂપિયો નથી લાવવાનો અને તને જે ગમે ને એ ખાલી તારે મને કહેવાનું છે. બસ ખાલી મારા ઘરે છે ને મારા માને ખબર ના પડવી જોઈએ. પરી, તારા મમ્મી તો કેટલા ડેન્જર છે. અરે બાપા, હું તને એ જ કહું છું. કેમ નથી તું સમજતી કે ડેન્જર છે? પણ જે પણ છે તું મને કે ને, હું સંભાળી લઈશ. બસ તારે એની સામે મોઢું નથી ખોલવાનું. હું તને કહું ને એટલું જ બોલવાનું. તારે બોલ, આવવાનું છે તારે. હું વિચાર કરીને તને કહીશ. લો ગઈ ભેંસ પાણીની. વિચાર કર્યા કર એટલે વર્ષોના વર્ષો આનમ નીકળી જાય ને બસ આપણે અહીંયા જ ફર્યા કરવાનું આ હડેલી વાડીમાં. ખબર ને આ વાડીમાં તો શું છે. બસ નવરા પડો, ચલો વાડી આટો મારીએ. હું કરીએ આમાં આટો મારીને પણ? પરી, તારા બાપુજીએ છે ને અશોકને એમ કીધું છે કે મારે છે ને તારા ઘરના બધાય કામ કરવાના છે. હવે આજથી મારે વાડીએ ન જ જવાનું, તારા ઘરના કામ કરવાના છે. આ બધા કામ છે ને મારી માના જ હશે કે તું મારી જોડે ફરે છો ને એને ગમતું નથી એટલે ઘરના કામ તને આપી દીધા એટલે તું ક્યાંય જાય નહીં. આ લોકો છે ને મને આમ જીવવાનું હરામ કરી નાખ્યું છે. ખબર નહીં કે શું વાંધો છે હું તારા જોડે ફરું. એમ કે પેલા જોડે ફરે, એના જોડે તો મને ફાવતું નથી. આપણે તો છે ને આપણી મન મરજી મુજબ કંઈ કરવાનું જ નહીં. બસ એ કહે તો અહીંયા જાઓ, એ કહે તો અહીંયા જાઓ, આના જોડે બોલો. શું એ કે એના જોડે જ બોલવાનું? મને ગમે એના જોડે મારે નહીં બોલવાનું. સાચી વાત છે તારી. હું તો સાચે કંટાળી છું. હું તો વિચારું છું કે હું ભાગી જ જાઉં શહેરમાં. પરી, તું જો શહેરમાં વહી જાય તો મારી બેનપણી તું એક જ છો, તો હું શું કરું તારી વગર? હા ચાલ હવે રડવાનું બંધ કર. નહીં જાઓ. તને જ્યારે હા પાડશે ને ત્યારે આપણે જોડે જશું. હે ને છોટું? ચલો જઈએ. ચાલ હવે, અને મોડું સીધું કર. ખબર નહીં આજકાલ મમ્મી તને મારાથી તકલીફ શું છે? મારી એક જ ફ્રેન્ડ હતી અને એને પણ તે ઘરના કામમાં લગાવી દીધી. અરે પણ મેં શું કર્યું? આ સવાર બપોર ને સાંજ તમે બાપ અને દીકરી બંને ભેગા મળીને મારું તો લોહી પી ગયા છો. અને મેં શું કર્યું? કઈ બેનપણી સાથે મેં અન્યાય કર્યો તારી? પેલી વાત તો એ કે મેં તમારું લોહી નથી પીધું. તમે ને મારા બાપે થઈને મારું લોહી પીધું છે. મારું જીવાનું છે ને હરામ કરી નાખ્યું છે. એક જ મારી બેનપણી હતી અને એને પણ ઘરના કામમાં લગાવી દીધી. તમે કહો એમ જ મારે કરવાનું? અરે પણ આપણા ઘરના કામ તો પેલી રમલી કરે છે. રમલી તારી બેનપણી થાય છે? હા, આ અશોકભાઈની ઘરવાળીની વાત કરું છું. હા તે તો થોડું કામ હોય છે તે ઘરના અમુક કામમાં રમલીને મદદ કરાવવા આવે છે. અને રહી વાત એ તારી બેનપણી થઈ કઈ રીતે? મેં તને હાડી 17 વાર કીધું કે મજૂર લોકોને બેનપણી નહીં બનાવવાની. મમ્મી મારી બેનપણી છે ને મજૂર નહીં કહેવાનું. જોશે ને અને આ ગામમાં બીજા છે ને એના કરતાં તો બહુ સારી છે. બહુ સારું હો. બીજી તો છે ને તમારે જે પંચાતળિયું છે બધી. ઓય હું તારી માં છું એટલે છે ને માપમાં બોલવાનું શીખ. અને તને મેં શું કીધું તું? શું કીધું તું? એ ઘરના એક કામ કરવા માટે આવે છે અને તને શું લાગે છે? હા, બાકીનું કામ તો ઘરમાં રમલી કરે છે. અને રહી વાત ખેતરની તો ખેતરના થોડા ઘણા કામ હોય, બાકી એ તારી હારે આવે જ છે ને અસ્કાની બૈરી. ક્યાંય નથી આવતી. હા પાડે છે પણ કાંઈ નથી આવતી. મારા બાપુને ને તમારા લીધે. પણ મને ખબર છે ત્યાં સુધી મેં એને નાશ પાડી છે કે ઘરના કામમાં નહીં આવવાનું. અમારે અહીંયા રમલી ને બધા સંભાળી લેશે. તો મમ્મી જો એ ઘરના કામ કરશે ને તો હું પણ ઘરના કામ કરીશ એના જોડે. હોય કાંઈ હા, હું આપણા કરીશ. ઘરમાં મજૂર અને નોકર હોય ને ઈ કામ કરે. તારે કાંઈ કામ નથી કરવાના. જા છાની માની જતી હોય તો. હું ક્યાંય નથી જવાની. પહેલા એને કામમાંથી કાઢો. મારી સામે જ કહો કે તારે ઘરના કામ નથી કરવાના, પછી જ હું જાશ. એ સારિકા, સારિકા, આ તારી હા મેં બોલાવીને પૂછું છું કે મેં કીધું તું એને કે ઘરના કામ કરવા આવશે? હા, મેં તને કીધું તું કે ઘરના કામ કરવા આય. અને આ તારી બેનપણી છે, તારે જ્યાં લઈને રખડવું હોય ને રખડ. કારણ કે તું હવે છે ને મારા કયામાં જ નથી રહી. મમ્મી તમે છે ને વધારે બોલતા ને મારી બેનપણીને કાંઈ નહીં કહેતા. એ તારી બેનપણી હશે પણ મારા માટે આગળની મજૂર અને નોકર જ રહેવાની. એ મજૂર નથી મમ્મી. હે ભગવાન, મારે તને કેમ સમજાવી? અરે નાના અને મોટાનો ભેદ સમજતા તો શીખ. એ છે ને તમારા દિમાગમાં છે. ખાલી પૈસાના લીધે કોઈ નાના મોટા નથી થઈ જતા મમ્મી. મને છે ને એની હારે જ ગમે છે. હું એની હારે જ રહેવાની છું. એ હારું હો. એ આની હારે રમજે અને આ જે કે ને એમ કરજે હો. આ તો મારી છોકરી મને છે ને હૈયા કરતા વધારે વાલી છે.
એટલે મારે તારા જેવીને મોડે લાગવું પડે છે. બાકી તારા જેવાને છે ને હું મારો ઉમરોય ના વટવા દઉં. જા હાલ. ચાલ નસર બગાડતો હશે. આગી બે એ આગી બેહાના થાવ ના. આગી બેસ ને. આગી બેહવાડી તમને ખબર છે ને? હે મને બધી ખબર છે. મને હા ખાવા દે. ખાઈ લીધો? હા શું છે કે? હા હું છે કે આ સારિકાને ઘરનું કામ કોને કીધા હતા? તમે કીધા હતા કે ઘરે કામ કરવા આવશે. અશોકે. અશોક કે હું કામ કે? અશોક કે નોકર છે, એને આપણે સીંધવાનું હોય. અશોક હું કામ કે તું વાડીના કામ નહીં ને ઘરના કામ કરવા જા, અને આ ઘરના કામ કરવા માટે રમલી ડોહી બેઠી છે. અરે ભાઈ શાંતિથી વાત કરને, તાપ તપે છે માથે. ધીમે નથી બોલાતું. ના મૂકી ધીમી કોઈ વાત તમારા ભેજામાં નથી ઉતરતી. અત્યાર સુધી હું બધું ધીમે ધીમે જ તમને કહેતી આવી, પણ તમારે તો કાંઈ માનવી નથી વાત. તમને તો માત્ર ને માત્ર એક જ વસ્તુ દેખાય છે. હા તેથી મેં તને કીધું તું ને, આપણે બાકડે ફળિયામાં બેઠા હતા, કે અસ્કાની વહુને મેં ખખડાવીને કીધું કામ કરાવવાનું વાડીનું. કીધું તું મેં તને? હા તો કીધું તું ને? હા તો અસ્કાને મેં કીધું તો અસ્કો મને કે વાડીએ કામ કરવા આવે ને એટલો સમય નથી વધતો એની પાસે. ઘરના કામ બધા કરવાના, બળતણ ફાડવાના, એટલે ઘડીક બગડીનો ટાઈમ મળે તમે તું કાંઈ નહીં એને ઘરે કામ કરવા મોકલી દેજે. એમાં ખોટું શું છે? અરે ભાઈ મેં તો તારે કામ ઓછું કરવું પડે ને એટલે કીધું. એ મારે કાંઈ કામ ઓછું નથી કરવું પડતું ને મારે કામ કરવું નથી પડતું, કારણ કે મારી આગળ પાછળ છે ને 4-5 નોકર છે જ. બરાબર? આ તમે લટુડા પટુડા થવાનું બંધ કરો. આ તમારા બધા લખણ છે ને મને ખબર છે. આ તો ગામમાં હું કહેતી નથી, બાયડી શું ને એટલે સુપાવીને રાખ્યું છે ધણીની વાત. બાકી મારું મોઢું ખોલાવતા નહીં, મારાથી બુડી કોઈ નહીં થાય. તજાગરા કર્યા છે એણે તો મારા. હવે મુખીની મર્યાદા તોડી નાખશે ગામમાં મારી. ઘર ફૂટે ને ઘર જાય, ઈ આને કહેવાય. આ શું કરી રહ્યા છો તમે મારી સાથે? અરે મેં શું કર્યું? ખાલી જરા હાથ લગાવ્યો, એમાં શું થઈ ગયું? તમારી નજર બહુ ખરાબ છે મુખી બાપા. તમે આવું શું લેવા કરી રહ્યા છો મારી સાથે? અરે એ તો મારો વાલ છે તારા ઉપર, એને ખરાબ થોડું કહેવાય. અમે ગરીબ ભલે છીએ પણ અમે એવા મજબૂર નથી કે અમારે આ બધું કરવું પડે. મને તારા ઉપર દયા આવે છે એટલે હું તારું ધ્યાન રાખું છું. મને તારા પ્રત્યે લાગણી ને હમદર્દી છે, બીજું કાંઈ નથી. આવું તમને સારું નથી લાગતું? હું તમારી તો દીકરી સમાન છું. અરે તું બધું ઊંધું ઊંધું નહીં વિચાર. મેં તને એવું ક્યાં કંઈ કર્યું છે? અને અશોકને એને જો બાને ખબર પડશે ને તો બહુ ખોટું થશે. એને શું ખબર પડવાની આમાં? અહીંયા કોણ છે? તમે આવું મારી સાથે વર્તન ના કરો. અરે મેં તને બીજું શું કર્યું છે? બસ હવે હું અશોકને ને બાને કહી દઈશ તમારું નામ. ચૂપ! હું ધીમે ધીમે અને પ્રેમથી વાત કરું છું, એનો મતલબ હું ડરું છું એમ? ખબરદાર, જો અશોકને અને પેલી ડોહીને વાત કરી છે ને તો અશોક આ દુનિયામાં નહીં રહે. એવું ના કરતા મારી સાથે. કૂવામાં નાખી દઈશ જો મારી સામે પડવાની કોશિશ કરી છે તો. કોઈને એક હરફ શુદ્ધ વાત નહીં કરતી, ધ્યાન રાખજે. નહીતર આ મુખી જેવો ભૂંડો કોઈ નહીં હોય. સમજી ગઈ? મારો શું વાંક છે આમાં? હું શું કરું ભગવાન?
બા તમને એક વાત કેવી છે. હું થયું પણ બા આજે તો હદ થઈ ગઈ. ઓલા મુખી બાપુ છે ને આપણા ઘરે કેટલી વાર આવ્યા અને મને છે ને અલગ રીતે છેડતી કરે છે. એની દ્રષ્ટિ સારી નથી બા. એવું ક્યારથી ચાલે છે? બા તમે જ્યારે ઘરે ન હોવ ને હમ ત્યારે એ આપણા ઘરે આવે અને છે ને મને બધું આમ અલગ રીતે ગમે ત્યાં અડે ને બધું આમ પૂછપરછ કર્યા રાખે. તો હું તને એમ કહું, તે દીતે મને વાડીએ એમ કીધું કે બાપુ આવ્યા હતા અને પૂછ્યું કે તારી મમ્મી તારી બા છે કે નહીં, અને તે કીધું કે ના એ બહાર ગયા. તો ત્યારે મેં તને પૂછ્યું હતું કે એણે બીજી કાંઈ વાત કરી, બીજું કાંઈ કર્યું? ત્યારે તો તે મને ના પાડી. બા હું બીવું છું, હું ડરતી હતી. અરે એમાં કંઈ બીવાનું થોડું હોય. એ લોકોને જો પહેલેથી આપણે ડામીએ નહીં ને તો પછી એની હિંમત વધતી જાય. તે જ દિવસે તે મને કીધું હોત ને તો હું એના ઘરે જવાનું બંધ કરાવી દેત. બાપ હું કેમ તમને કહી શકું? એ મને આજે ધમકી કહે આપે છે ને, આજે તે કીધું ને મને, આ જ વાત તું મને આજે પહેલાં પણ એને જ્યારે તારી છેડતી કરીને ત્યારે તું કહી શકી હોત. પણ એને દર વખતે હું કહું ને મને ધમકી જ આપ્યા રાખે. શું? હું એમ કહું ને કે હું બાને ને અશોકને તમારું નામ કહી દઈશ તો મને કે હું તારા ઘરવાળાને આમ કરીશ તેમ કરીશ, કૂવામાં ફેંકી દઈશ. તો બા તમે જ વિચાર કરો, પોતાના ઘરવાળાને મોતના મુખમાં જતા કોણ જોઈ શકે? ઈ તો છે ને એવા નમાલા લોકો ખાલી ધમકી દે, એ કાંઈ કરી ન શકે. અરે તારે મને તો કેવું તું, હું જાઉં છું હવે એને. આવ બેટા. મેં બધું સાંભળ્યું અહીંયા ઊભા ઊભા. તારી ઉપર આવું કર્યું તો તેમ મને વાત કેમ ન કરી? અશોક મેં તમને કેટલી વાર કીધું કે મને એમની ઘરે કામ કરવા નથી જાવ, પણ તમે કોઈ માનતા નહોતા. તમે પરાને મને ત્યાં મોકલી, એટલે જ મેં તમને કહેતી હતી કે મારે નથી જવું ત્યાં. પણ એને એમ કે તને કામ કરવાની આળસ છે એટલે ઈ ના પાડતો હોય કે ના બહુ તું કામથી નથી ના બીતી. તું ત્યાં ના તું ત્યાં જા ને જા. પણ તારે ચોખવટ કરવી જોઈએ ને કે ઈ મુખ્ય મને આવું કરે છે એમ. તો એ જ તો તમને કહું છું કે હું બીતી હતી એટલે હું કાંઈ ન કહી શકી તમને. અને અમને લાગ્યું કે મુખી લાલચુ છે, અભિમાની છે, પણ મને નહોતી ખબર કે એ ખરાબ નજરનો પણ વ્યક્તિ છે. ઈ ચરિત્રનો બી ખરાબ છે, ઈ નહોતી ખબર. આજે જ જઈએ આપણે એની પાસે. હા, અને છે ને હું તો ઊભે ઊભો ચીરી નાખી. એ નથી કાંઈ કરવાનું, આનું જોવાનું છે પાછળ. તું એને ચીરી નાખીશ ને પછી તું જીવતો રહીશ. એટલા બધા ક્રોધમાં ના આવતા તમે. અને છે ને સૌથી મોટી ભૂલ તો તારી જ છે કે તું અત્યારે અમને કહે છે. આ વસ્તુ તારે અમને બહુ પહેલાં કહેવાની જરૂર હતી. તારે એક વાર તો વાત કરવી હતી ને મને. પણ એ મને ધમકી જ આપ્યા રાખે કે હું આમ કરીશ તેમ કરીશ, તો હું કેવી રીતે તમને કહી શકું? ઠીક, હવે આજે તે કીધું તો એ ધમકીની અસર નહીં થાય. પણ આજે હદની પાર થઈ ગઈ બા. ચાલો અત્યારે જ જઈએ આપણે. કાંઈ લેવું નથી. એટલે અશોક ક્યાં તને મારા હમશે? કાંઈ લેવું નથી. છોડ. તમે રહેવા દો. હાલો. શેઠ તમારા પૈસા લાવ્યો છું. છૂટા આપવું કે બે હજાર હાલશે? જે હોય એ આપને ભાઈ, કામ પતે. અમારે છૂટા હું કે બાધા હું કે મૂકવાના છે થપ્પી મારીને. 5 અને 6,000 રૂપિયા. પણ તારે ગોવિંદ હવે મોટી રકમની કાંઈ પણ જરૂર પડે ને તો 2 ધડક વી આવજો. તારા માટે ના નથી, ગમે ત્યારે જોઈ લઈ જઈએ. સારું, ચાલો ચાલો શેઠ. એ આવજે ભાઈ. હા. એ જોયું તમે? આ 5,000 લઈ ગયો ને વ્યાજ હાથે 100,000 પાછા આ લઈ ગયો, અને એ એના સમય કરતા પહેલા. હું તો એવી લાલચ રાખતો હતો કે એ મોટી રકમ લઈ જાય ને તો એલો 2 વીઘાનો કટકો પડાવી લઈએ. હા, તો આપણે બાપ નીકળ્યો. હા, ધ્યાન રાખવું પડશે. આ આપણા કરતાં આગળ ન વધવું જોઈએ હો મુખી. મેં તને કીધું ને. હા હા,
બરાબર છે. આ લ્યો મેલી દો રૂપિયા. હું કહું છું તમને, આ વખતે પાક હારો થયો છે તો તમે મારા હારું છે ને? એ આસ્કા, અશોક, હાથ નીચો. તમને મારા હમ છે. અવાજ નીચો રાખ. એ મુખિયા, કોની હારે વાત તું કરે? ગામનો મુખિયા છે. એ ડોસી, ચાલ હવે શાંતિથી વાત કર. અવાજ મોટો કરવાથી તારું જૂઠાણું નીચું નહીં થઈ જાય. કર્મોની સજા એને ભગવાન આપી દે છે, આપણે કોઈ નથી. તમને કાઈ ખબર છે? ના આ મારી વહુને રોજ બોલાવીને એની હારે છેડતી કરે છે. અરે તારા ઘરે જુવાન છોકરી છે. જુઠ્ઠા છે, જુઠ્ઠા સાલાઓ બધા. હા, આના સોગન ખાઈને કે તે કઈ નથી કર્યું. અરે તારી જવા માટેથી મારી બૈરીની સોગન ખાવું. બસ તું જૂઠો જુઠ્ઠી. છે એટલે જ. એક કુવાડે છે ને તારા હાથડા બહાર કાઢી નાખ. એય, તમે શાંત સંભાળીને થશો? વાત કરજે. હવે યાદ રાખજે. ઘટના ઘડી ભાગ. કેમ આને- એ ડોસી, ચાલ. હાથ ને લગાવ. હાથ હાથ વાળી લગાવ. મારી જુવાન વહુને, મારી જુવાન વહુને અરે આ જુઠ્ઠું બોલે છે બધાય. જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે છે. મારી જુવાન વહુ ઉપર એને હાથ નાખ્યો છે. અને યાદ રાખજો, તારી પણ જુવાન છોકરી છે, ક્યાંક ઈ પણ ચૂથાથી જશે. યાદ રાખજે તું. અરે આ ભૂલતો નહીં. અસકો છે ને અસકો. બસ મારે કાંઈ નથી સાંભળવું તમારી વાત, કાંઈ નથી સાંભળવું. સારિકા, શું છે સાચી હકીકત મને જણાવો. મારા ઘરે આવીને મારી હારે છેડતી કરે છે. મારી ઉપર બહુ ખરાબ દ્રષ્ટિ છે એની. અને સાંભળ રીચાબેન, એ મારા ઘરે આવીને પહેલા એમ પૂછે કે તારી માં ક્યાં છે, અને એ કે નહીં વાડીએ ગઈ છે, એટલે એનું રંગ બતાવવાનું ઈ ચાલુ કરી દે છે. પણ મને ધમકી આપે છે, મને કે તું કોઈને કઈ વાત ન કરતી, નકર તારા ઘરવાળાને કૂવામાં ફેંકી દઈશ. તમે તમે આવું કર્યું? હા, એક જુવાન દીકરીના બાપ થઈને કોઈની જુવાન વહુ દીકરી પર નજર બગાડી. હા, રીચા, સાચું કહું ને તો આજ મને સમજાય છે, આપણા ઘરમાં આજે 2 નંબરની અને હરામની મૂડી આવી છે ને, એણે મારી મતી ફેરવી નાખી. મારે આંગણે રહીને, મારા ખેતરમાં મહેનત મજૂરી કરીને મારા સંતાન જેવા બાળકો, એની પર મેં કુદૃષ્ટિ કરી. એ પહેલાં તમને ન સમજાયું? હા હા, આટલી જુવાન દીકરીના બાપ થઈને દીકરી સમાન આમની વહુ ઉપર તમે નજર બગાડી. અને રહી વાત મૂકી રૂપિયાની કે મોભાની, હા મને રૂપિયાની લાલચ છે, પણ હું કોઈની બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ જાય જ્યાં ચૂપ નહીં બેસી શકું. ભલે તમે મારા વર છો, પણ હા, આ ભૂલ માફ કરવાને લાયક નથી. આ કૃત્ય તમારું માફ કરવાને લાયક તો જરાય નથી. કારણ કે પારકી સ્ત્રી પર નજર બગાડનાર પુરુષ છે ને, ક્યારેય સારું ન વિચારી શકે કે ન સારું કામ કરી શકે. જો તમારા ભૂલની સજા હું પોલીસને ફોન કરીને હું માફી જણાવીશ. માંગવાને લાયક પણ નથી. હું માફી નથી માંગતો. અને મને શેઠાણી, જે સજા કરવી એ કરી શકો છો. શેઠાણી, તમારા જેટલા રૂપિયા હોય ને એ આજ કહી દો, હું 10% લાવીને તમને આપી દઈ. અમારે છે ને તમારી વાડીએ કામે નથી કરવું. ના અશોક, અમે ગરીબ ભલે છીએ, પણ આવા ખરાબ કામ નથી કરતા. અશોક, સારિકા, બા, અમે તમને લોકોને આવી રીતે દુઃખી નહોતા કરવા માંગતા કે ના, એવો વિચાર હતો. પણ ખરેખર મુખીએ જે કામ કર્યું છે ને, એનાથી આજે હું પણ તમારી માફી માંગવાને લાયક નથી. તે છતાં બને તો અમને માફ કરી દે. અને તમારે અમને કોઈ રૂપિયા નથી આપવાના. જો તમારી ઈચ્છા હોય તો તમે અમારી વાડીએ કામ કરજો. બાકી અશોક, આજ પછી આવી તારી સાથે નહીં, કોઈની સાથે ભૂલ નહીં કરું. મારી જિંદગીની આ પહેલી કે છેલ્લી ભૂલ છે. મને ખુદને ખબર નથી કે હું આ આડે પાટે કેમ ચડી ગયો. અશોક, તું મારા દીકરા જેવો છે. નહીં શેઠ, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. હાર મારા ભાઈ.
માફી મારી નથી માગવી, માફી છે ને આની અને મારી માની માગો. રીચાબેન, જેની નજર અને મન એકવાર બગડે ને એ ક્યારેય ન સુધરે. અમારે નથી તમારી વાડીનું કામ કરવું અને જાઓ, પૈસા પણ નથી આપવા. જે થાય તે કરી લો. પૈસાના લોભમાં અને પૈસાના ઘમંડમાં તમે લોકો ગરીબ માણસોની ઇજ્જત ઉપર આવી જાઓ છો. ભૂલી જાઓ છો કે તમારા ઘરે પણ એક જુવાન દીકરી મોટી થઈ રહી છે. જો ભારતીબા, મને ખબર છે કે મારા વરથી ઘણી મોટી ભૂલ થઈ છે. આ ભૂલ નથી રીચાબેન, ગુનો છે, ગુનો. આ જ ગુનો તમારી દીકરી ઉપર કોઈએ કર્યો હોત તો તમે શું એની માફીથી માની જાત? નહીં ને? મારી છેડતી એકવાર નહીં, હું નહીં 4-5 માનું. વાર આવીને ઘરે કરી છે એમને. તમે કોઈને કહી ન શકી. ધમકી આપી જાય, અશોકને કૂવામાં નાખો જ. અરે તારી છોકરી સમાજમાં ક્યાં ખોવાઈ જશે ને એ તને ખબર નહીં પડે મુખિયા, તને ખબર નહીં પડે. હજી તું આ ભારતીને ઓળખતો નથી. બા, આજ એની આંખોમાં દેખાય છે કે આજ છે ને એમાં અંજવાળું આવી ગયું છે. ભલે આવી ગયું, માફી તો નહીં જ મળે. ચાલો ઘરે. જોયું તમે? જોયું? આજે તમારા કુકર્મો છાપરે ચડીને પોકારે છે. મેં તમને પહેલેથી કીધું હતું કે ક્યારે આવા કામ ન કરતા. હા, રૂપિયા આપી વ્યાજ લેવું, કમાવું ત્યાં સુધી ઠીક છે, પણ કોઈની બેન દીકરીની આબરૂ લૂંટવી? સાચું કહું ને તો આજે તમે ને હું બંને એ લોકો કરતાં પણ વધારે ગરીબ થઈ ગયા. છી મૂકી, તમે તો મેં મારાથી ભૂલ થઈ, મેં સ્વીકારી લીધી. હવે માફ કરવું ન કરવું એ બધાની ઉપર છે. મારી ભૂલની કંઈ પણ સજા આવે તો હું ભોગવવા તૈયાર છું. જો તમને લાગે છે ને કે તમે ભૂલ કરી છે તો સજા ભોગવવા માટે તૈયાર જ રહેજો, કારણ કે સમાજ, દુનિયા કે આ ગરીબ લોકો તમને માફ કરશે, પણ મારાથી તમને માફ નહીં થાય.